પોરબંદરના વિસાવાડા ગામે એક ખેડૂતનો કોઝવેના પ્રશ્નનું છેલ્લા 1 વર્ષથી નિરાકરણ થયું ન હતું, ત્યારે ખેડૂતે ઉપવાસ આંદોલન કરવાના બદલે પોતાની વાલસોઈ 3 દીકરીઓને આરએનબીના અધિકારીની ચેમ્બરમાં બેસાડી દીધી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા ખેડૂત રામદેવભાઈ કેશવાલાએ 1 વર્ષ પૂર્વે એવી રજૂઆત કરી હતી કે ખારીબા અને અન્ય 4-5 તળાવના પાણી ચોમાસા દરમિયાન પાણી વહેતું હોય છે. આથી 25 વર્ષ પૂર્વે કોઝવે બનાવવામાં આવ્યો હતો. હવે તંત્ર દ્વારા નવો કોઝવે બનાવવામાં આવ્યો છે અને તેમાં પાણી નિકાલ માટે નાલા બનાવવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષથી ચોમાસાના સમયમાં જૂના કોઝવેના કારણે પાણીનો નિકાલ થતો, જેના કારણે 70 થી 80 ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે અને મકાનોમાં પણ પાણી ઘૂસી જાય છે. આથી જૂનો કોઝવે તોડી પાડવા માટે ગત વર્ષ આ વિસ્તારના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને કલેક્ટર દ્વારા કોઝવે તોડી પાડવા માટે આરએનબી સહિતના સંબંધિત તંત્રને સૂચના પણ આપી હતી. તેમને 1 વર્ષ જેવો સમય થયો છતાં કોઝવે દૂર કરવામાં આવ્યો નથી, જેથી રામદેવભાઈ કેશવાલાએ વારંવાર રજૂઆત કરી હતી. ત્યારે આરએનબીના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે દૂર કરાશે તેવી ખાતરી આપી હતી. તેમ છતાં કામગીરી નહીં થતા 15 દિવસ પૂર્વે રામદેવભાઈએ અધિકારીઓને કહ્યું હતું કે કોઝવે દૂર નહીં કરાય તો મારી 3 દીકરીઓને આપની કચેરીમાં મૂકી જઈશ. ત્યારે અધિકારીઓએ કહ્યું મૂકી જજો. તે મુજબ આજે રામદેવભાઈ પોતાની દીકરી બંસી અને નેહાને આરએનબીના અધિકારીની કચેરીમાં બેસાડી દીધી હતી અને જ્યાં સુધી મારા પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં લઈ જઈશ તેવી ચીમકી આપી હતી. વરદ છે બરોબર. કલેક્ટર સાહેબ ને અરજી આપી તમે પછીથી ખેડૂતો આવે વિસાવાડાથી અને પાણી ભરાવા બાબતે કોઝવે નડતરરૂપ છે બરોબર અને કંઈ બિન ઉપયોગી છે તે માટે તો કલેક્ટર સાહેબે બધું આપણે સર્કલ ઓફિસર મારફત અને મામલતદાર શ્રી મારફત બધું સર્વે કરાવી અને 10/9/2024 રોજ એક હુકમ કર્યો તો આ કોઝવે નિકાલવાનું કરવાનું બરોબર. તો એ પછી જ્યારે નિકાલ કરવાનો આવે ત્યારે હવે રોજ બાના કરે છે અને આ સોમવારની ઓલા સોમવારે તમારી વાત થઈ હતી આરએનબી ને એસો તો એને કીધું હતું કે આ વીકમાં જ અમે પોલીસ પ્રોશન લઈ અને નિકાલ કરી આપશું. પણ એ વીકમાં એને કંઈક કામ આવી ગયું એટલે પાછા સોમવારે વાત થઈ હતી તો સોમવારે એને એવું કીધું કે આ વીકમાં તો 90% પોલીસ પ્રોશન લઈ જેસીબી લઈને તમારું કામ કરી આપશું, થોડી પાડવામાં આવી છે બરાબર. અને આજે હવે એ પહેલા અગાઉ અમે આ કાર્યપાલક ઇજનેર આરએનબી પંચાયત વાત થઈ હતી. હું જો વહેલી તકે કામ નહીં થાય તો મારી 3-4 દીકરીઓ છે ને એને તમારા ઓફિસે મૂકી જાય તાકે મૂકી જાય બરાબર. તો એને સંતાને આજે હું મારી 3 દીકરીઓ છે ને એને સાહેબને ઓફિસે મૂકવા આવ્યો અને આજે હવે નવું કહેવું છે કે 23/5 રોજ કે અમને વિસાવડા ગ્રામ પંચાયતથી એક લેટર આવે છે કે જે આ કોઝવે નિકાલ કરવાથી સાર આવી શકે છે બરાબર. પણ એને સાબિતી કે કંઈ એને રજૂ કરેલ નથી બરાબર. અને અગાઉ કલેક્ટર સાહેબમાં જે આ પ્રોસેસ હાલતી હતી ત્યારે 4 થી 5 વખત વિસાવડા ગ્રામ પંચાયતને લેટર લખી કલેક્ટર સાહેબ જાણ કરી હતી બરોબર. ત્યારે કોઈએ લેખિતમાં કે મૌખિક અરજી મારફત વાંધો લીધો નહીં બરોબર. અને હવે જયારે વરસાદ નજીક આવ્યો તોડવાનો સમય આવ્યો ત્યારે આ નવી અરજી નાખી અને નવું ડિંડક ઊભું કરવામાં આવે છે. હવે આમાં એવું છે કે એક ભાજપનો મોટો કાર્યકર વિરોધમાં છે અમારે બરોબર. એને એકને ફાયદો થાય છે કે જો જૂનો કોઝવે 4 ફૂટ ઊંચો હોવાથી તે રાખવાથી એના ખેતરમાં એ મોટર મૂકીને પાણી વારે છે. જો કોઝવે નિકાલ કરવામાં આવે તો બધું પાણી દરિયામાં વહી જાય એમ છે બરોબર. તો એક ભાજપના કાર્યકરને બસાવવાનું છે ને એ પરિવારોને અત્યારે મોતના મોંમાં ધકેલવામાં આવે છે અને આખા એક ભાજપના કાર્યકર આગળ આખું સરકારી તંત્ર નતમસ્તક થઈ ગયું છે. 80 પરિવારોને 1000 વીઘા જમીનમાં દર વખતે પાક નિષ્ફળ જાય છે અને ઘરોમાં પાણી ભરાઈ રહ્યું છે, જેથી ખાવા પીવાના ઘાસ ચારો અને જવા આવવામાં બહુ મુશ્કેલી થાય છે બરોબર. અને જમીન અમારી હવે પીએસ આંક ને એટલું વધી ગયું છે કે જેમાં ઉત્પાદન લેવું બહુ કઠણ છે બરાબર. જે દર વખતે અમારે ખેતરોમાં પણ નવી માટી અને નવું ઓલું બધું એમાં ખર્ચા કરવા પડે છે બરોબર. અને આ કોઝવે લીધે વેકરા ઉપર દબાણ આવે છે તો વેકરા દર વખતે 1-2 જગ્યાએ પાત તૂટી જાય છે અને આ પાયાના ખેતરોમાં મોટું દબાણ થાય છે બરોબર. અને આ જો ક્યાંક વધુ વરસાદ પડ્યો અને ડેમ વેકરાની પાસે ન તૂટી તો આનું દબાણ ડેમ ઉપર જાય એમ છે બરોબર. ડેમ ઉપર જાય ડેમ તૂટ્યો તો અમારે કાંકરી પર એમ નથી. એટલે આ તોડવા ક્યારે આવવાનું? તોડવા આ સોમવારે મારે આરએનબી ના એસવારે વાત થઈ હતી તો આ વીકમાં 90% અમે આવીએ બરોબર. અને પોલીસ પ્રોશન લઈ આવીએ અને જેસીબી લઈને તમારું નિરાકરણ કરી દે પછી હું કે આવું તમને 10-15 દિવસે તો આજ આવીએ કાલે કરે બરોબર. અને આજે આવ્યા તો એ કે તમે આ ગ્રામ પંચાયત લેટર તો ગઈ સોમવારે વાત થઈ અને એને કીધું ત્યારે આ લેટર નું એને ખબર નહોતી કે અમને લેટર 23 તારીખના મળેલ છે તો એનો તો એને કઈ નતું. લેટરમાં એવું ઊભું કર્યું ખોટું કે આ તોડવાથી સાર આવી છે બરાબર. હવે આ કોઝવાથી 200 મીટર આગળ એક મોટો ચેકડેમ બનેલ છે અને કોઝવેથી ઊંચો છે
તો અને એક આગળ મોટી આપણે પોરબંદર દર્શક જે નીચોડ કેનાલ તરીકે ઓળખાય છે તે બનાવવામાં આવેલ છે, બરોબર. તો એ સાર ન રોકી શકે તો કોઝવે 4 ફૂટ નું સાર રોકી છે, અને જો કોઝવે 4 રોકવા માટે બનાવેલ છે તો એ ક્યાં સાલમાં કઈ ગ્રાન્ટ ક્યાં વિભાગમાંથી બનાવેલ છે, અને એનો જો 4 ફૂટ સુધી જો ખારસ આવતું હોય, જમીનથી 4 ફૂટ ઊંચું બાંધ કરવાનું ખારસ રોકાતું હોય તો એની કઈક સાબિતી તો હોય ને, પાણી આવતું હોય દરિયાનું કઈ ઓલું હોય તો ફોટા તો હોય ને. આ મુદ્દો તો વરદી ચાલે તો એની કઈ સાબિતી તો કઈ સામે પક્ષે રજૂ કરી નથી, બરોબર. ખાલી આવું લેટર નખી અને વિરોધ ઉભો કરે છે અને થવા નથી દેવું. કોઝવે મારી છોકરીઓ ત્યાં ત્યાં રહી છે સાહેબની ઓફિસમાં, અને કદાચ સાહેબ પાસે મારી ઓફિસે મૂકી જાય તો પાછી આ ઓફિસે મૂકી જાય, એમ જ હાલજે. વાત કરીએ તો કલેક્ટર સાહેબ આપણે અતિ કલેક્ટર સાહેબની હાજરીમાં જ્યારે ડીડીઓ સાહેબ ચાર્જમાં આવતા ને કલેક્ટર સાહેબને, ત્યારે ડીડીઓ સાહેબે ખુદ ઓલું કર્યું હતું, સૂચના આપી હતી. અને પછી મારે 2-3 વખત તો આપણે આરએનબી પંચાયતના કાર્યપાલક ઇજનેર સાથે વાત થઈ તો એક અમને સૂચના મળી છે ને અમે આજ થતું તો કાલે નહીં કરીએ, તોડી પાડવામાં આવશે, બરોબર. ને હવે આજે બધા બાના કરે છે, આવા બાના તો વરદ દિશા કરે છે ને હેરાન કરે છે, બરોબર. હવે કાલે હવે મોટી જાનહાની કે કઈ ડેમ કે કઈ વેકરો તૂટે મોટી જાનહાની કઈ જળ હોનારત હોય તો અમે આપણે કલેક્ટર સાહેબનો હુકમનો લીધે આપણે કોને અમે ગણવા, કાર્યપાલક આરએનબી પંચાયતના કાર્યપાલક ઇજનેર જવાબદાર ગણવા કે કલેક્ટર સાહેબને, કે કલેક્ટર સાહેબની જવાબદારી બને, હુકમ એને કરેલ છે, બરોબર. કેટલી વખત રજૂઆત, કેટલી વખત અરજીઓ અને કેટલી વખત ટેલિફોનિક વાત છે, બરોબર. તો હવે કેટલું જાણવાનું બાકી રહ્યું અમને ખબર નથી. હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા ખેડૂતોને ન્યાય મળશે કે નહીં. ખેડૂત રામદેવભાઈ કેશવાલાએ એવા પણ આક્ષેપ કર્યા છે કે ભાજપના એક આગેવાનના કહેવાથી જૂનો કોઝવે દૂર કરવામાં આવતો નથી, જેને લઈને ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.